નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. યુદ્ધ રોકવા અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદ. યુદ્ધ અટકાવવાની માંગ કરતો ઠરાવ સંસદમાં 215-208 મતથી પસાર થયો. હવે સેનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે. ઈરાન યુદ્ધથી અમેરિકાને $100 અબજ ફટકો પડ્યાનો ડેમોક્રેટિક નેતા હકીમ ઝેફરીઝનો ચોંકાવનારો દાવો. ખાડી યુદ્ધ 1 અબજ લોકોને કારમો ફટકો મારશે. ભડકે બળતા મધ્ય પૂર્વના લીધે વૈશ્વિક વૃદ્ધિ દર ઘટી 2.8% થશે, ઓઈસીડીનું કહેવું છે. કેન્દ્ર દ્વારા આઇસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલને મંજૂરી આપવાની તૈયારીઓ છે. પેટ્રોલમાં ઇથેનોલ બાદ ડીઝલમાં પણ બાયોફ્યુઅલ એડ કરાશે. વૃક્ષારોપણના વાર્ષિક કોન્ટ્રાક્ટના કામોના ટેન્ડરમાં 11%નો ફેર થયો. કાર અને દાગીના આપ્યા હોવા છતાંય વધુ દહેજ માંગતા હતા. પત્નીને આત્મહત્યા માટે મજબૂર કરનારા પતિની જામીન અરજી રદ કરાઈ છે. વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન છે. વિશ્વ પર્યાવરણ દિવસની આજે ઉજવણી, અને ત્યારે આ એક મહત્વનો મુદ્દો છે. ડાયાબિટીસના દર્દીને દર વર્ષે 47,000 રૂપિયાનો ખર્ચ થાય છે. ડાયાબિટીસની બીમારી શરણી સાથે ખિસ્સા પણ ભારે કરે છે. અકોટાના ઘર દેરાસરમાંથી 500 વર્ષ જૂની પ્રતિમા ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઈ છે. સ્વર્ગસ્થ યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. અંતિમ યાત્રામાં જનસાગર ઉમટી પડ્યો. વડોદરા જિલ્લામાં કરજણના રણાપુર ખાતે નર્મદામાં નહાતા 3 યુવકોમાંથી 2ના ડૂબી જવાના કારણે મોત નિપજ્યા, જ્યારે 1નો બચાવ થયો છે. હાઈકોર્ટમાં અપીલ રદ થયા બાદ પણ નાણાં ચૂકવ્યા ન હતા. નોકરીમાંથી છૂટા કરેલા કર્મચારીને 5.92 લાખ ચૂકવવા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરાયો. નેશનલ હાઈવે પર રોડની બાજુમાં ઉભેલી મહિલાને લક્ઝરી બસે ટક્કર મારતા મોત નિપજ્યું. યુનિવર્સિટીના કોમ્પ્યુટરો માટે સોફ્ટવેર લાયસન્સ સત્તાધીશોએ રિન્યૂ ન કર્યું. 1.5 મહિનાથી રિમાઇન્ડર મળી રહ્યા હોવા છતાંય રિન્યૂ નથી થઈ રહ્યું. ભાજપની ફરી સરપ્રાઇઝ. 4 નવા ચહેરાને રાજ્યસભામાં તક આપવામાં આવી. દિગ્ગજો અને જૂના જોગીઓની મનની મનમાં જ રહી ગઈ છે. ભાજપે રાજુ શુક્લ, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કણઝરિયાને ટિકિટ આપી રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગોલ્ડ કિંગ પર સેબીએ સકંજો કસ્યો છે. 15 લાખ કરોડની કમાણી ફેક નીકળી છે. સેબીનો આરોપ છે કે રાજેશ એક્સપોર્ટ્સની બેહિસાબ આવક શંકાના ઘેરામાં છે. ટ્રેડિંગ પર રોક લગાવાઈ છે. આવરે વરસાદ આપણે કહી રહ્યા હતા, આખરે કેરળમાં પહોંચી ગયું છે ચોમાસું. કેરળમાં ચોમાસાનું આગમન થયું. ખુશખબર આને કહી શકાય. 3 દિવસના વિલંબ સાથે ચોમાસાના કેરળના બારને ટકોરા વાગ્યા. અગ્નિકાંડ સર્જાયો દિલ્હીમાં. 21ના મોત માટે જવાબદાર હોટલ માલિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. દિલ્હીમાં બધું ચાલે છે. 6 રૂમનું લાયસન્સ હતું અને 25 રૂમ ચલાવતો હતો. એપ્રિલમાં કેન્દ્રીય બેંકોએ 17 ટન સોનાની ખરીદી કરી. 5 વર્ષની વય પહેલા 40 લાખથી વધુ બાળકોના મોત નિપજ્યા છે. માત્ર ઇથેનોલથી ચાલતી દેશની પહેલી કાર લોન્ચ થઈ. 5,000 પંપ શરૂ થશે. આ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે સરકાર દ્વારા. કેન્દ્રીય મંત્રી પુરી અને ગડકરીએ ફ્લેક્સ ફ્યુઅલ પર લોન્ચ કરી છે. ભાજપે બીજી હરોળને રાજ્યસભામાં તક આપી છે. 4 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. સિનિયર કે સાવ અજાણ્યા ચહેરાને આગળ કરવાની પરંપરા અટકી. લલિત મોદીનો દાવો. દાઉદની આઈપીએલ પર કબજો કરવાની યોજના હતી. ફોન પર કહ્યું, તમારું કામ ખતમ. ખુલાસો કર્યો છે. ગેરકાયદેસર સટ્ટાબાજીની ના પાડવા પર ધમકીઓ મળ્યા બાદ લલિત મોદીએ આઈપીએલ છોડી તેવું એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે. જમ્મુની વાત કરીએ તો પ્રથમવાર મહિલાઓએ સાંજની આરતી કરી છે. વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે. દમણમાં નમો એરપોર્ટનું લોકાર્પણ કરશે. 15 નવી યોજનાઓનું ખાતમુહૂર્ત અને 38 વિકાસ કાર્યોની ભેટ દક્ષિણ ગુજરાતને મળશે. જે યુવાન દુનિયામાં નથી, એજન્ટે તેની પરીક્ષા આપી લર્નિંગ લાયસન્સ પાસ કરાવી દીધું. આરટીઓની સિસ્ટમમાં આ બધો ખેલ ચાલ્યા કરે. લાઈવ મોનિટરિંગના અભાવે ઘરે બેઠા પરીક્ષા કમાણીનું આ સાધન બનાવી દીધું છે. સાયબર ફ્રોડની વાત કરીએ તો સાયબર ફ્રોડ અને ડ્રગ્સ કનેક્શનની સાથે તપાસ ચાલી રહી છે. અમે નાક દબાવીશું તો જ મોડું ખુલશે તેવો જવાબ મળ્યો છે. મ્યુઅલ હન્ટ 2.0. એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાથે મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે સાયબર ફ્રોડ અને ડ્રગ્સ કનેક્શન બંને તપાસ એક સાથે ચાલી રહી છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જેમ કે આપણને ખબર છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેઓ જવાના છે દક્ષિણ ગુજરાત તરફ. સુરત અને દમણમાં કરોડોના પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડના વિકાસના કાર્યોના ઉદ્ઘાટન, તેના લોકાર્પણ અને શિલાન્યાસ મોદીના હસ્તે કરાશે. નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવી પહોંચ્યું છે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં વાદળ ફાટ્યું. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસ્યો. હાલ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે.
ઈરાન યુદ્ધ અટકાવવા માટે અમેરિકાની સંસદના પ્રતિનિધિ ગૃહમાં ઠરાવ પસાર થયો છે. બિહારના મુઝફ્ફરપુરમાં હોસ્પિટલમાં આગ લાગી, જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગી ગઈ હતી. તાઇવાન જવા બદલ ન્યૂઝીલેન્ડના 4 સાંસદોને ચીનની પ્રવેશબંધી. પાર્ક કરેલા લુફ્થાન્સા બોઇંગ વિમાનનું નોઝ ગિયર તૂટતા સ્ટાફ ઘાયલ થયો. શ્રીલંકામાં વૃદ્ધાશ્રમમાં આગ લાગી અને જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે. સ્પેસ એક્સ એ પોતાનું મૂલ્ય $1.75 ટ્રિલિયન ગણાવ્યું છે. સાઉદી અમેરિકાનો રેકોર્ડ તોડી $1.75 ટ્રિલિયન મૂલ્યાંકનને આંબશે સ્પેસ એક્સ. વિપ્રોની પુણે ઓફિસમાં પોતાના પર ધર્મ પરિવર્તનનું દબાણ થયું હોવાના ભૂતપૂર્વ કર્મચારીએ દાવો કર્યો છે. મોહાલીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ થયું. 2.5 કિલો આરડીએક્સ સાથે 2 આતંકી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે રાહુલ ગાંધીનો ઉત્તરાખંડ પ્રવાસ રદ કરાયો છે. કોંગ્રેસના નેતાઓ રેલીઓને વર્ચ્યુઅલી સંબોધિત કરી. યુકેના એક મહિલા સાંસદનો એલોન મસ્કની XAI કંપની સામે દાવો. ગ્રોક દ્વારા બિકીનીમાં બનાવટી અભદ્ર તસવીરો બનાવવામાં આવી તેવું કહેવાય રહ્યું છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સુપરહિટ ફિલ્મો આપનારા પહલાજ નિહલાનીનું નિધન થયું. વૈશ્વિક મંદી વચ્ચે પણ 2027માં ભારત 6.3% વૃદ્ધિ નોંધાવશે. ખંડણીખોર બને ત્યારે લોકો શંકાની નજરે જુએ, સુપ્રીમે ટિપ્પણી કરી છે. સૌરાષ્ટ્રમાંથી 2 અને ઉત્તર મધ્ય ગુજરાતમાંથી 1-1 ટિકિટ. ગુજરાતની 4 સહિત રાજ્યસભાની સીટના ભાજપના 11 ઉમેદવારો જાહેર થયા છે. મધ્યપ્રદેશમાંથી તરુણ ચુગ, રાજસ્થાનમાંથી સતીશ પુનિયા. 26 બેઠકો પર 18 જૂને ચૂંટણી થશે. વિકાસનો સાચો માપદંડ ગામડા કેટલા આત્મનિર્ભર બન્યા તે છે, શહેરીકરણ નથી. વિકાસનો અર્થ એવો નહીં કે ગામડા ખતમ થઈ જાય, CJIએ કહ્યું છે. વિદેશી રોકાણકારોને જલસા થઈ ગયા છે. ઇન્કમ ટેક્સમાં કેબિનેટનો મોટો ફેરફાર. ભારતીય બજારને વધુ મજબૂત કરવા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું. સોરી મમ્મી, સોરી પપ્પા કરી ચિઠ્ઠી લખી અને નીટ આપવાની હવે હિંમત નથી તેમ કહી આ દીકરીએ જીવન ટૂંકાવી લીધું છે. આકાંક્ષાને 650 જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તેવામાં પેપર લીક કાંડ થયો અને હવે ફરી પરીક્ષા આપવાની હોય ત્યારે હવે એટલું ધૈર્ય નથી બચ્યું, એટલી હિંમત નથી બચવી, એટલે આ દીકરીએ આત્મહત્યા કરી નાખી. બિહારની હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ. 10થી વધુ દર્દીના મોતની આશંકા છે. ઘણા બધા ઘાયલ થયા છે. 300 જહાજોએ હોર્મુઝમાંથી પસાર થવા માટે પરવાનગી માંગી છે. ઈરાનની નવી ટોલ એજન્સી દાવો કરી રહી છે. નવું સત્ર શરૂ થતાં જ વાલીઓના ખિસ્સા પર બોજ પડશે. વડોદરાના બજારમાં સર્જાયેલી આંશિક અછત રવિવાર સુધીમાં દૂર થશે. જૂના અભ્યાસક્રમના પુસ્તકોના ભાવ યથાવત. નવા કોર્સના પુસ્તકો મોંઘાદાટ છે. 20% વધારો થયો છે. વડોદરાને હરિયાળું બનાવવા માટે 1.83 લાખ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. આજે પર્યાવરણ દિવસ છે. નર્સરીમાં 40 પ્રકારની પ્રજાતિઓનો ઉછેર થશે. નર્સરી 1 હેક્ટર અને 824 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના અને જેમાં યુવકનું મોત નિપજ્યું છે. ટ્રકે ટક્કર માગતા ફૂટબોલની જેમ ફંગોળાઈને યુવક રોડ પર પટકાયો અને મોત નિપજ્યું. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયાએ પહેલીવાર ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડ્યાની કબૂલાત કરી છે. દિલ્હી NCRમાં અચાનક વરસાદ અને વાવાઝોડું આવ્યું. અંધારપટ છવાઈ ગયો. હવાઈ સેવા પણ જેનાથી ખોરવાઈ છે. ચોમાસું 30મી જૂન સુધીમાં આખા દેશને કવર કરી લેશે તેવો અંદાજ છે. દિલ્હીમાં 25 થી 30 જૂનની વચ્ચે વરસાદ આવી શકે. મુંબઈમાં 15 જૂનની આસપાસ ચોમાસું આવશે. આ વર્ષે કેરળમ કાંઠે ચોમાસાનું 3-4 દિવસ વિલંબથી આગમન થયું છે. કેરળમ, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ક્વાંટના યુવા આદિવાસી નેતા મુકેશ રાઠવા બીજેપીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા. 1.5 દાયકામાં વૃક્ષ આવરણ 50% ઘટ્યું. વિશ્વામિત્રી પ્રદૂષિત થતા જૈવ વિવિધતા પણ ઘટી ગઈ છે. વિકાસની દોડમાં વડોદરાએ શું ગુમાવ્યું તેની ચર્ચા કરીએ તો લિસ્ટ ખૂબ લાંબુ છે. MS યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત સાથે FY/BComની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. પ્રવેશ પરીક્ષા શરૂ થઈ. પાણી ચોરી કરનારા સામે કાર્યવાહી કરવા VMCએ સ્ક્વોડ બનાવ્યું છે. શહેરમાં પાણીની બૂમો ઉઠી રહી છે અને મ્યુનિસિપલ કમિશનરે આ નિર્ણય કર્યો છે. નિવૃત્તિ દિવસે શિક્ષકોને પેન્શન સહિતના લાભો અપાયા. નિવૃત્તિના દિવસે પેન્શન સંબંધિત તમામ દસ્તાવેજો અર્પણ કરાયાની રાજ્યમાં આ પ્રથમ પહેલ થઈ. વરસાદી ગટર, ડ્રેનેજ અને પાણી, પ્રી મોન્સૂનની કામગીરી આ બધું જ પડકાર સમાન. અધિકારી કહે છે કે ચોમાસા પહેલા ડ્રેનેજના 5 અને પાણીના તમામ કામો પૂરા કરી દે. GSCL ક્લીનમેક્સ વચ્ચે 160 મેગાવોટ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી કરાર થયો છે. દહેજ અને વડોદરાના એકમમાં ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. ડભોઈમાં સરકારી દવાખાના 2 પોલીસ કર્મી પર જીવલેણ હુમલો થયો છે. ઓન ડ્યુટી હેડ કોન્સ્ટેબલને માથામાં ઈંટ વાગતા 4 ટાંકા આવ્યા.
મહીસાગર નદી પરના 113 વર્ષ જૂના રેલવે પુલનું રીગડરિંગ કરાયું. રેલવેમાં પહેલીવાર રનિંગ રેલ લાઇન પર સ્ટીલના ગટર બદલાયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર 2 હિટ એન્ડ રનના બનાવ બન્યા. એકમાં મહિલાનું મોત નીપજ્યું અને એકમાં યુવકનું મોત નીપજ્યું છે. માણેજામાં સ્કૂલ વેન ડ્રાઈવર પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે. બિઝનેસની વાત કરીએ તો વિસલ બ્લોઅર નહીં પણ શેરધારકની ફરિયાદ સેબીને રાજેશ એક્સપોર્ટ્સની 15 લાખ કરોડની આવકના કોયડા તરફ દોરી ગઈ છે. ડોલર સામે રૂપિયો 7 પૈસા ઘટી ગયો અને હવે 95.83 પર બંધ થયો છે. સોનામાં 500 વધ્યા અને ચાંદીમાં 5000 ઘટી ગયા છે. 2025માં કુલ 2.4 લાખ કરોડ સામે 2026માં અત્યાર સુધીમાં જ એફઆઈઆઈની 2.54 લાખ કરોડની વેચાવણી.